ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12માં યુનિટ 2 અને એમાં રીડ 1 ચાલુ કરીએ છીએ. જેમ તમને ખબર હશે કે આ મંથના એન્ડમાં તમારે ઇંગ્લિશની એક્ઝામ છે, જેની અંદર યુનિટ 2 એમાં રીડ 1 અને રીડ 2 પૂછવામાં આવશે. તો જે યુનિટ 2 છે, જેની અંદર માનવના જીવનમાં જે અપ્સ એન્ડ ડાઉન્સ, જે સંઘર્ષ હોય છે, એની વાત કરવામાં આવી છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિ હોય તો એના જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા કરે છે. પણ જો તમે હિંમત હાર્યા વગર તમે એ પ્રોબ્લેમ્સનો સામનો કરો, ફેસ કરો, તો આજ નહીં તો કાલ તમને સક્સેસ મળશે જ, સફળતા મળશે જ. તમે જે કાર્ટૂન સિરિયલ, જે નાના બાળકો માટે બહુ જ ફેવરિટ, ટોમ એન્ડ જેરી, તો એના જે સંસ્થાપક છે, કો ફાઉન્ડર, એમના જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ આવ્યા, પ્રોબ્લેમ્સ આવ્યા, પણ એ પ્રોબ્લેમ્સને ધ્યાનમાં લીધા વગર સતત ને સતત પ્રયત્નો કરતા રહ્યા અને વર્લ્ડ ડિઝની, તમે નામ સાંભળ્યું હશે, એની સ્થાપના કરી. અને જે ટોમ એન્ડ જેરીની સિરિયલ જે છે, કાર્ટૂન સિરીઝ, નાનું બાળક હોય કે યુવાનિયા હોય કે વૃદ્ધ હોય, બધાને મજા પડે. તો આની અંદર આપણને વોલ્ટ ડિઝની, એમાં જે એના લાઈફમાં જે પ્રોબ્લેમ્સ આવ્યા હતા, એ પ્રોબ્લેમ્સની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. અહીંયા આપણું જે યુનિટ છે, જેનું નામ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. તો જોઈએ એના લાઈફમાં કેવા પ્રકારના પ્રશ્નો આવ્યા અને કઈ રીતે એ સક્સેસ થયા, જે આપણા જીવનમાં ઉતારવા જેવી બાબત છે અને આપણે સારામાં સારી રીતે સમજીને આપણે પણ જીવનમાં ઉતારવા જેવી બાબત છે. તો ચાલો આપણે શરૂ કરીએ. અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature film and feature movies that made him known and loved around the world. જે રાઇટર છે રોય ડિઝની, એ શું કહે છે? ભલે ત્યારે મારો ભાઈ આ દુનિયામાં નથી, પણ આજે પણ મને એની હાજરી એ જગ્યાએ દેખાય છે કે જે સ્ટુડિયોમાં એ બેસીને અનેક પ્રકારના કાર્ટૂન્સ બનાવતો, નેચર ફિલ્મ્સ બનાવતો, ફીચર ફિલ્મ્સ બનાવતો, જેના લીધે આખા વર્લ્ડમાં એને પ્રસિદ્ધિ મળી. Even now, as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure head bowed in thought about some new project. જ્યારે પણ હું આ સ્ટુડિયોનું ચારે બાજુ ફરતો હોઉં, ત્યારે તરત જ મારા નજરની સામે એ ઊંચો, કદાવર, વિચાર કરવાવાળો વ્યક્તિ, સતત ને સતત પ્રોજેક્ટમાં વ્યસ્ત વ્યક્તિ નજર સામે આવી જાય. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ all we did, from making movies to building
ડિઝનીલેન્ડ. વોલ્ટમાં ખૂબ જ ઉત્સાહ હતો. પછી એ શરૂઆત હોય મૂવી બનાવવાની કે પછી ડિઝનીલેન્ડ બનાવવાની. that people constantly mention his name as if he were still alive. હજી પણ લોકો એને યાદ કરે, વાત વાતમાં એની ચર્ચા કરે, જાણે કે હજી પણ એ જીવંત હોય. every time we show a new picture or open a new feature at Disneyland, some is bound to say, I wonder how Walt would like it. હંમેશા જ્યારે પણ અમે ત્યાં જઈએ ત્યારે એ સતત ને સતત કાં તો નવું પિક્ચર ડ્રો કરતો હોય, કાં તો કોઈ નવી મૂવી ડ્રો કરતો હોય ડિઝનીલેન્ડ પર. ત્યારે લોકો કહેતા, શું? આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. ઓહો, વોલ્ટને આ બધું કેટલું ગમતું હતું ને. એન્ડ વેન ધીસ હેપન્સ I personally realized that it was something he himself had planned. અને આ સાંભળીને મને આશ્ચર્ય થતું કે વોલ્ટે જે પણ કર્યું છે આયોજનબદ્ધ કર્યું છે અને એનું આ પ્લાન ખૂબ જ સક્સેસ છે. ફોર મેની ઇમેજિનેટિવ industrious brother left enough projects in progress to keep the rest of us busy for many years. મારો ભાઈ એટલું બધું કામ મૂકીને ગયો છે ને કે અમે સતત ને સતત કામમાં વ્યસ્ત હોઈએ છીએ અને આ કામ વર્ષો વર્ષ સુધી ચાલ્યા કરશે. Walt was a complex man. To the writers, producers and animators who work with him, વોલ્ટ એ ખૂબ જ જટિલ વ્યક્તિ હતી. કોના માટે? એના રાઇટર્સ માટે, એના પ્રોડ્યુસર્સ માટે, એના જે એનિમેટર્સ હોય એના માટે, જે લોકો હંમેશા સતત ને સતત એની સાથે કામ કર્યા કરતા. એ લોકો શું કહેતા? હી વોઝ અ જીનિયસ who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. બહુ જ જીનિયસ હતા. એક સામાન્ય બાબતમાં, એક સામાન્ય સ્ટોરીમાં, સામાન્ય આઈડિયામાં એ પોતાની એવી કલ્પના શક્તિ એડ કરે ને કે એના પછી એક સામાન્ય વાર્તા પણ એક અદ્ભુત બની જાય. To the millions of people who watched TV show, he was warm, kindly personality, brings fun and pleasure into their homes. આજે લાખો લોકો એની ટીવી શો જુએ છે અને એ લોકોને બહુ જ મજા પડે છે. એનું વ્યક્તિત્વ તમારી સામે આવી જાય અને દરેકના ઘરમાં મનોરંજન પૂરું પાડે. To the bankers who finance us, I am sure he seemed like a wild man, hell-bent for bankruptcy. બેંકવાળાઓ જે લોકોને ફાઇનાન્સની સુવિધા પૂરી પાડતા, એ લોકોને શક હતું કે આનો સક્સેસ નહીં થાય તો આપણા પૈસા ડૂબી જશે. To me, he was my amazing kid brother, full of impartial dream that he made come true. એ મારા નાના ભાઈ જેવું હતું, જેના મગજમાં બહુ બધા સપનાઓ હતા અને એ સપનાઓ પછી એને પૂરા કર્યા. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm where Walt sketched his first animal. અમારે એક એપલનો બગીચો હતો
એની નીચે બેસીને સરસ મજાના બગીચામાં, ફાર્મ હાઉસમાં એનો પહેલો એનિમલ્સનો ચિત્ર બનાવ્યો હતો. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નીગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હન્ટિંગ વિશલ ઓફ અ લોકોમોટિવ પેસેન્જર ઇન ધ નાઇટ. મને હજી યાદ છે જ્યારે હું અને વોલ્ટ બંને પથારીમાં સૂતા હોઈએ અને અચાનક જ સવારે જે ન ગમે એવા પ્રકારનો ટ્રેનના ઇન્જનનો વિશલ વાગે. અવર અંકલ વોઝ એન engineer and he would blow his whistle, one long and two short, just for us. મારા અંકલ એન્જિનિયર હતા અને અમને ઉઠાડવા માટે એક લાંબી વિશલ અને બે ટૂંકી વિશલ વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. અને ત્યારથી જ વોલ્ટને ટ્રેન પ્રત્યે ખૂબ જ પ્રેમ થયો, ખૂબ જ લગાવ થયો. Years later, an old-fashioned train was one of the first attraction at Disneyland. વર્ષો પછી જ્યારે ડિઝનીલેન્ડની સ્થાપના થઈ ત્યારે એક જૂની પુરાની ટ્રેનનો એન્જિન ડિઝનીલેન્ડના આકર્ષણનું કેન્દ્ર બન્યું. As far back as I can remember, Walt was drawing. જેટલું મને યાદ છે હંમેશા વોલ્ટ શું કરતો હતો? ડ્રોઈંગ કરતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. એના પહેલાં ચિત્ર વડે જો પૈસા મળ્યા હોય ને તેના પાડોશીના ઘોડાનો બનાવ્યો હતો અને એને વેચ્યા પછી એને એ મળ્યું હતું. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. એને કાર્ટૂનનું એજ્યુકેશન શિકાગોમાં લીધું હતું અને એને પહેલી કંપની શરૂ કરી હતી ક્યાં? કેન્સસ સિટીમાં. પણ એ વધારે ચાલી નહીં, નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. હું લોસ એન્જલિસમાં હતો અને ત્યારે વોલ્ટની ઉંમર માત્ર 21 વર્ષ હતી અને એને નક્કી કર્યું કે હવે મારી કિસ્મત ક્યાં અજમાવું છે? હોલિવૂડમાં. જેમ ઇન્ડિયામાં બોલિવૂડ છે તેમ અમેરિકામાં હોલિવૂડ છે. ફિલ્મોનો સિટિંગ ને આ ને તે બધું ત્યાં થાય છે. I met him at the station. He was carrying a cheap suitcase that contained all of his belongings. મારી મુલાકાત એની ક્યાં થઈ? રેલવે સ્ટેશન. એની પાસે એક સામાન્ય પ્રકારનું સૂટકેસ હતું જેમાં એના બધા સાધનો પેઇન્ટિંગ્સના અને કાર્ટૂન બનાવવાના હતા. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. અમે અમારા અંકલ પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે ત્યાં પહેલું કાર્ટૂન સિરીઝ એલિસ ચાલુ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ, પણ ત્યાં પણ એને સક્સેસ મળ્યું નહીં. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. વોલ્ટ શું કરે? કાર્ટૂન બનાવે, એનિમેશન બનાવે અને હું બધાના ફોટા પાડું. The Alice cartoon didn't make much of a splash. So Walt started a new series called Oswald the Rabbit. પણ એલિસમાં પણ આપણે સફળતા મળી નહીં. માટે એક નવું કાર્ટૂન સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ શરૂ કર્યું. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડ થોડી સક્સેસ થઈ અને એનો જે ડિસ્ટ્રીબ્યુટર હતો ન્યૂયોર્કમાં, અમે એને મળવા ગયા અને પૈસા વધારે માંગ્યા તો એને અમને ન આપ્યા.
વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. એ ભાઈ, તે આ કેવા પ્રકારનો સોદો કર્યો હતો જેને આપણને પૈસા ના આલ્યા? વી હેવ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. એને શું કર્યું? મારી જોડે કોપીરાઇટ લઈ લીધું અને એની જાતે એની સિરીઝ બનાવી. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હર્ટેડ. પણ તેમ છતાં વોલ્ટ હિંમત હાર્યો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી ઇન્થ્યુઇઝડ. આપણે હવે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે. ખૂબ ઉત્સાહથી બોલ્યો. ઇટ ઇઝ અબાઉટ ધ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વાર્તા કોની હશે? એક માઉસ, ઉંદરની. અને આ વખતે આ ઉંદર અમારું પોતાનું હશે. આમાં કોઈનું કોઈ કન્ટ્રીબ્યુશન નહીં હોય. ધ રેસ ઇન અ હિસ્ટ્રી. Walt's mouse Mickey celebrated his 40th birthday in 1968 and a happy 40th it was. અને આ માઉસે તો એક ઇતિહાસ રચી દીધો. મિકી સેલિબ્રેટ 40th બર્થડે, 40 વર્ષ થઈ ગયા 1968માં. અને આ 40 વર્ષ ખૂબ જ ખુશીના. A quarter of million people watched a Disney movie in 1968. 1,000 million watched a Disney TV show. Nearly a billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. હવે આ સક્સેસની એની સ્ટોરી છે. લગભગ ક્વાર્ટર એટલે પોણા બિલિયન લોકો એ મૂવી જોઈ 1968માં. 100 મિલિયને ટીવી શો જોયો અને લગભગ 1 બિલિયન લોકોએ ડિઝની બુક અથવા જે મેગેઝિન વાંચ્યું અને લગભગ 10 મિલિયન લોકો ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને બધું કોના લીધે થયું? મિકીના લીધે. મિકી વોઝ only the first successful product of Walt's matchless imagination and ability to make his dream become reality. મિકી એ સૌથી પ્રથમ સક્સેસફુલ પ્રોડક્શન હતી વોલ્ટના અત્યધિક ઇમેજિનેશનની, એની એબિલિટીની, એની ડ્રીમની. ઇટ વોઝ એન એબિલિટી ટુ હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. એમાં એટલી બધી ક્ષમતા હતી કે ગમે તે પ્રસંગમાં એ પોતાના આ એબિલિટીને યુઝ કરી અને એને ખૂબ જ સરસ બનાવતો. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. એ પેલા મિકીને ગમે ત્યારે ઈચ્છા થાય તો મોટું કરી નાખે ને ગમે ત્યારે ઈચ્છા થાય તો નાનું કરી નાખે. તમે મિકી માઉસની સિરિયલ જોઈ ને, તેમાં જે ઉંદર અને બિલાડી વાળી જ વાત છે. તો જે માઉસ છે, ઉંદર, ગમે ત્યારે મોટો થઈ જાય ને ગમે ત્યારે નાનો થઈ જાય. તો આ એની કલ્પના શક્તિનું ઉદાહરણ છે કે જ્યારે ઈચ્છે ત્યારે એને મોટું કરી નાખે ને ગમે ત્યારે તેનું નાનું કરી નાખે. એક નાનકડું હોલ હોય એમાંથી અંદર જતું રહે અને એકદમ મોટું થઈ જાય. તો આ એની કલ્પના શક્તિ હતી કે જેના આધારે એ ગમે ત્યારે ગમે તે નાનું મોટું એ માઉસને કરી શકતો. વન્સ when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio which he was making at the time. એકવાર મારો પુત્ર રોય એડવર્ડ, એને મિઝલ્સ એટલે આપણે માતાજી જે કહીએ ને, ઓળિયા છબડા, માતાજી નીકળ્યા. ત્યારે વોલ્ટ ત્યાં આવ્યો અને એને એક સ્ટોરી સંભળાવી. એ સ્ટોરી શાની હતી? પિનોચિયો, જે હાલમાં વોલ્ટ બનાવી રહ્યો હતો. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુસો પરફોર્મન્સ. અને જ્યારે એને વાર્તા શરૂ કરી બોલવાની તો એને બહુ મજા પડી ગઈ. હિઝ આઈઝ
riveted his listener. His mustache twisted expressively, his eyebrow rose and fell, and his hands moved with the grace of a musical conductor. હવે જ્યારે વાર્તા કહેતો ને ત્યારે આ આખું હાવભાવ સાથે એની આંખો જે બાજુ સાંભળનારો એની બાજુ ફરે, એની આંખોની પાપણ ઉપર નીચે થાય, એના હાથ જાણે કે સંગીત ઉપર કોઈ નૃત્ય કરી રહ્યો છે, નાચી રહ્યો છે એવી રીતે ફર્યા કરે. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. હવે રોયને એટલી બધી મજા પડી ગઈ ને કે જે એને માતાજી નીકળ્યા હતા, છબડા હતું, ચિકન પોક્સ, તો એનાથી જેને દુખાવો થતો હતો એકદમથી ભૂલી ગયો. લેટર વેન he saw the finished picture, he was strangely disappointed. પણ જ્યારે એને ફિલ્મ બની અને એને જોયું તો એને એટલી મજા ન આવી જેટલી કે સ્ટોરી સાંભળવામાં. It didn't seem an exciting as when Uncle Walt told it, he said. ત્યારે બહુ મજા આવતી હતી જ્યારે મારા અંકલે આ સ્ટોરી મને કીધું. આ મૂવીમાં એટલી મજા ન આવી કેમ કે લાઈવ પરફોર્મન્સ હતું, એની જે ઇમેજિનેશન હતી બધી એમાં નાખી દીધી હતી. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ સાથે જેટલા લોકો કામ કરતા ને તો હંમેશા આ કાર્ટૂનમાં રમૂજ રીતે બધું લાઇટલી લેતા, પણ વોલ્ટ જ્યારે કામ પર હોય ત્યારે બહુ સિરિયસ હોય, એકદમ શાંત. He would often sit gloomingly through the funniest cartoon, consulting on some way to improve it. અને એકદમ ખામોશ બેઠો હોય, જાણે કે એકદમ દુઃખી હોય એવો, અને જેની અંદર એ પ્રમાણેનું હોય કે એકદમ ઉદાસ બેઠો હોય, જાણે કોઈ દુઃખી હોય એવી રીતે. કારણ એનું ટોટલી ફોકસ ક્યાં હોય? કાર્ટૂનને સારામાં સારું બનાવવામાં. Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. એની સાથે જે પણ કામ કરતા બધાનું ગાઈડન્સ લે, બધાનું ઓપિનિયન લે, પણ ફાઇનલ ડિસિઝન તો એનું પોતાનું જ હોય. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments for a group of our people. હવે જ્યારે એ કોઈ પણ કામ કરતો હોય, કોઈ પણ વસ્તુ બનાવતો હોય ત્યારે લોકોને બોલાવે અને બધાને પૂછે, બોલો ભાઈ આમાં કેવું લાગે છે, તમને કોઈ સુધારા વધારા લાગે છે? One after another they spoke up, all echoing Walt's criticism. એક પછી એક પછી એક પછી એક પછી એક બધા પોતપોતાના મંતવ્યો આપે, થોડું ઘણું એમાં કંઈ ભૂલ હોય તો કે I can get rubber stamp that say yes Walt, he snapped. શું કે હું એક રબર સ્ટેમ્પ છું એવું કહેતો. Then he wheeled and asked the projectionist what he thought. પછી જે પ્રોજેક્ટર ચલાવતો ને એને પૂછે, બોલો ભાઈ તમને એમાં કંઈક લાગે છે, તમે શું વિચારો છો? The man sensed that dissent was in order. પણ બચારો ચૂપચાપ રહે, વધારે બોલે નહીં, કેમ કે એને ખબર હતી કે ફાઇનલ તો એ જ કરવાનો છે. પણ તેમ હવે બોસ પૂછે તો આપણે કહેવું તો પડે. તે કહેતો, I think you are all wrong, he declared. ભાઈ જો તમે બધા ખોટા છો. Walt just grinned. You stick to your projector, he suggested. તો પછી વોલ્ટ શું કહેતો, ભાઈ તું તારું કામ કર ને, તું તારું પ્રોજેક્ટર ચલાય અને મારું કામ કરવા દે. Walt involved himself in everything. વોલ્ટ બધું કરતો, કોઈ પણ કામ એવું નહોતું સ્ટુડિયોમાં કે જે ન કરે. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. હવે એકવાર કોન્ફરન્સ ચાલતું હતું મિકી માઉસ શોનો, ત્યારે જ્યાંનો જે એક માણસ હતો
એને શું કીધું? હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જો તમારી પાસે તમારી સાયકલ હોય તો તમે કઈ રીતે ચલાવશો એવું કીધું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, ત્યારે વોલ્ટે તરત જ કીધું ભાઈ એ આવું નહીં. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, એક કામ કર તારી સાયકલના બદલે શું લાય? સાયકલ. હી સેડ, એને કીધું. કેમ? એને બધું યાદ હતું પરિસ્થિતિ શું હતી. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુન ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. જો ભાઈ, દરેક બાળકનું એટલું નસીબ સારું નથી હોતું કે એ પોતાની સાયકલ લઈ શકે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આના પછીની જે સ્ટોરી હશે એ આપણે કહીશું અને પછી આના પ્રશ્નો તમને મોકલીશું. તો નેક્સ્ટ ટાઈમ માટે આપણે વિચારીશું કે હવે નેક્સ્ટ ટાઈમ આપણે શું કરવું.